જય માતાજી મિત્રો, જય ગોપનાથમાં આપનું સ્વાગત છે સાહેબ. ક્યારેક ક્યારેક ઈશ્વર શું કરતો હોય મને ને તમને ખબર ન હોય. જે કાંઈ ઈશ્વર કરે એ બરાબર ભલા માટે જ કરતા હોય છે. વિચાર કરી લેજો સાહેબ, દુનિયાને મને ને તમને ખબર છે શ્રી રામ ભગવાનને સવારે ગાજ્યા બેહાડવાના હતા અને આમ સવાર થયું તો વનવાસ જવાનું થયું સાહેબ. નહોતું જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે એ આમ નહીં. નહોતું જણાવ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. આપણને કોઈને જણાવ્યું નહોતું, એને જ ખબર હતી. નહોતું જાણ્યું એમ નહીં, નહોતું જણાવ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. રાજ તિલક જે ગાદીની માથે બેહણા કરવાના હતા એ જગ્યાએ સવારે ભગવા પહેરી અને વનમાં જવાનું થઈ ગયું. આ તો મારો નાથ શું કરે, કયા પાટે ચડાવેનું કાંઈ નક્કી ન હોય. આપણને એમ હોય કે આપણે કાલે 4 વ્હીલ જોડાવા આવી ત્યાં એવું આડું ફાટે ને તે પોલીસ સ્ટેશને એ રૂપિયા ભરી દેવાના થાય. આમાં કાંઈ નક્કી ન હોય. જવું હોય 4 વ્હીલ જોડાવા, એ પૈસા ઘરમાં પીડ્યા હોય, ઓલાની મરજી ન હોય તો બીજા રસ્તે ચડાવી દે. એમ સાહેબ જે મારા નાથે કર્યું હોય ને એ થાય. માનવ જાણે મેં કરું અને કરતલ દૂજા કોઈ આદરા જેના અધવેશ રહે. આ તો મારો હરી કરે એ હોય. જે ઈશ્વરે નક્કી કર્યું હોય એ થાય. પણ સાહેબ હું તમને બીજો એક પ્રશ્ન કરું કે કઈ માતાએ રામ ભગવાનને વનવાસ આપ્યો, રાજા દશરથ પાસે એના સ્વામીનાથ પાસે વરદાન માંગ્યું, પણ 14 વર્ષનો વસન માંગ્યું. કેટલું? 14 વર્ષનું. હવે શું મેળ? ની 20, ની 15, નહીં 10, ની 5, ની 50, કોઈ તાલમેળ વગેરેનું 14 વર્ષનું વરદાન માંગ્યું. 14 વર્ષ વનમાં જાય. આનો કાંઈ મથાળ ખરો 14 વર્ષનો? નહીં સાહેબ, મેં વડીલો પાસે સાંભળેલું છે કે 14 વર્ષ કઈ માતાએ વિચારી અને દશરથ પાસે વરદાન માંગ્યું હતું. શું કામ? કે જ્યારે એણે વસન માંગ્યું માં કઈએ ત્યાંથી રાવણની આયુષ ખાલી 14 વર્ષની હતી. તો પછી વધારે 15 વર્ષ 1 વર્ષ વેદ ભગવાનને શું કામ થઈ જાય પછી ત્યાં રોકવા? કઈ માતાએ ધરતીનો ભાર ઓછો કરવા, રાવણને મારવા હાટું થઈ અને ગાજ્યા નહોતા બેહાડ્યા. આ ધરતીનો ભાર ઓછો કરવા હાટું એણે મોકલ્યા થા. પણ એ 3 માતાઓમાં કઈને એકને ખબર હતી કે આજથી રાવણની આયુષ 14 વર્ષની છે. તો મારા કુંવરને 14 વર્ષનો વનવાસ કવી બરાબર છે, એથી વધારે શું કામ દેવો? એટલે સાહેબ 14 વર્ષ માતાએ દીધો હતો વનવાસ. અને રાવણ કોઈ જીતી નહીં. રાવણ તમે વિચાર તો કરો, 10 મસ્તક કાંઈ આમ પડખાવાયા ન હોય હો, નકર તો હું કેમ વિચાર કરો એને હું હોય સીતું થવું પડે ને, પડખું તો ફરાય જ નહીં ને. 5 આપડ કે 5 આપડ કેટલો ખાંગો થાય એક માથા ભરી હુવે તો. પણ એને 10 મસ્તક શિવનું વરદાન હતું. એક કપાઈ જાય એટલે બીજું આવી જાય. 20 ભૂજાવું કાંઈ આમ સોટી રેલ્યું નહોતું, પણ કપાઈ જાય એટલે બીજી આવી જાય એમ 20 ભૂજાવું. સાહેબ જો એને વીયું જવું હોય, એક કડીમાં કીધું એ હટડીએ કેમ રેવા છે ભય રે, મારા રામની રજા નહીં. 10 મસ્તકને 20 ભૂજાળો ઈ રાવણ રહ્યો નહીં. હાટડીએ આ શરીરની એક હાટડી. એ હાટડીએ કેમ રેવા છે ભય રે, મારા રામની રજા નહીં. 10 મસ્તકને 20 ભૂજાળો ઈ રાવણ રહ્યો નહીં. હાટડીએ કેમ રેવા છે ભય રે, મારા રામની રજા નહીં. યમડા આવે જીવને લેવા, આચારે રામ રખો પા નહીં. હાટડીએ કેમ રેવા છે ભય રે, મારા રામની રજા નહીં. આ શરીર છે એક નાની એવી ભગવાનની દુકાન છે, અને એનું રખોપું જ્યારે મૂકી દે ને રામ ભગવાન ત્યારે જ જમ એને લઈ શકે આમાંથી, એવું વડીલો કહેતા. અને રાવણનું તો એને મારવાનો હતો
અને રાવણને એને બેયને અંદરો અંદર ખબર જ હતી, રામ ભગવાનને ને રાવણને. એને તો રખોપું હતું તી નહોતું તી, જ્યારે એની ઈચ્છા થઈ ને ત્યારે લઈ લીધો. સાહેબ જે મારો નાથ કરે ને, ઈશ્વર કરે ને, બધું સમજીને જ કરે છે. એટલે કીધું નહોતું જણાવ્યું જાનકી નાથે કે હવારે શું થવાનું છે. આ તો ભાઈ બધું એણે સરવૈયું બનાવેલું હોય, હું અને તમે તો એને એક રમકડા છીએ. જય માતાજી.